कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल। कथाનો પ્રારંભ થયો અને હવે ઓલો પ્રેત સ્વરૂપ જે હતો ધુંધુકારી એક વાંસમાં આવીને બેઠો. પહેલા દિવસની સંધ્યા ઢળી કથાને વિરામ આપ્યો એટલે પેલી ગાંઠ તૂટી. બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, ચોથા દિવસે ચોથી, પાંચમા દિવસે પાંચમી, 6-7 એમ કરી 7મા દિવસે 7 ગાંઠ તૂટી. गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल. 7મા દિવસે ગાંઠ તૂટી અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા અને એ પણ શું બોલે છે? राधे गोविंद गोविंद गोपाल नंदलाल આપણે બધા તાળી પાડીને બોલીએ. गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल. અને એ દિવ્ય પુરુષને લેવા માટે વિમાન આવ્યું. ભગવાનના પાર્ષદો આવ્યા. એટલે ગામ લોકોએ પ્રશ્ન કર્યો કે ભાઈ કથા તો અમે સાંભળી છે, એટલે પાર્ષદોને પૂછવામાં આવ્યું કે આ એક ધુંધુકારીને લેવા માટે જ કેમ વિમાન આવ્યું? આ બધાએ કથા સાંભળી, એને લેવા માટે કેમ ના આવ્યું? એટલે કીધું કે એને બધાએ કથા સાંભળી પણ મનન નથી કરી. રાત્રે ચિંતન કરવું જોઈએ ને. શું કરવું જોઈએ ચિંતન? કૃષ્ણ ગોવિંદ गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. આ તાળી પડે ને, તાળી આપણી, એટલે સમજો કે આ તો એક ઉદાહરણ આપું છું. અત્યારે આપણે બધા તાળી પાડીએ, તાળી ચાલુ રાખો તો હું વાત કરું. એક સમજો કે પાર્ષદો આવ્યા અને પાર્ષદો લઈને ગયા અને કીધું કે આ કથાનું મનન જે છે એ મનન કર્યું છે ગોકર્ણ ધુંધુકારીએ. એટલે તો શું કર્યું? ગોકર્ણ મહારાજે થોડા સમય પછી પાછી કથા બેસાડી. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. પાછી કથા બેસાડી ને અને સરસ મજાની બધાએ કથા સાંભળે છે. એમાં અમારા સરસ મજાના બધા મારા ભાઈઓ છે, એ સરસ મજાની ધૂન બોલે છે. राधे गोविंद गोविंद गोपाल नंदलाल गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल. અને એ સમયે જેમ ગોકર્ણ મહારાજને લેવા માટે વિમાન આવ્યું હતું ને, એટલે ગોકર્ણ મહારાજે શું કર્યું? પાર્ષદોના વિમાનની સાથે પ્રદક્ષિણા કરી પછી બેઠા. આમાં પણ એવું થયું, વિમાન આવ્યું
આખા ગામને લેવા માટે. હવે આ તો કદાચ એક આપણે દાખલો આપો. સમજો અત્યારે આપણે સરસ મજાની કથા સાંભળીએ છીએ અને વિમાન આવે તો આમાંથી કોઈ જવા રાજી ખરા અત્યારે? હે? મને એમ લાગે એટલું કહી દઈએ કે નવા નવા કથાકાર છે અમારા હસમુખ મહારાજને ઉપાડી જાઓ. ના ના, મને વિશ્વાસ છે આવું તો કોઈ કહે ખરા? તમે બધા વસુદેવ કુટુંબકમ મારો પરિવાર છો, પણ એક વિનોદની વાત કરી મેં તો, અને આખું ગામ ભગવાનના ધામમાં ગયું અને બધા ધૂન બોલતા બોલતા ગયા, તાળી પાડતા પાડતા. ગોવિંદ